જય સચ્ચિદાનંદ. બહુ શરૂઆતના પદોમાં છે, પણ સંસારમાં દુઃખ ન હોય તો કોઈ સુખની શોધમાં જાય નહીં. અને જે કશાયોના અનાત્માના આ બધા દુઃખો એનાથી એટલું તારણ મેળવી શકે. કોઈ પરમેનન્ટ સુખ જેવી કોઈ ચીજ હોવી જોઈએ, પણ મળે ક્યાંથી? દુઃખડાય ઉપકારી થાય સંસારી કાદવમાં કમળ ખરડાય. દુઃખડા ઉપકારી
એટલે આ વખતમાં દુઃખ સામાન્યપણે જ્યાં જોઈએ ત્યાં આપણે એ બાબતમાં ખૂબ જ વાતો થાય, ઘેરે ઘેર ચર્ચાઓ થાય, વાતો થાય અને આપણા દરેકના જીવનમાં બધે જ્યાં જુઓ ત્યાં જાણે કે દુઃખ અને દુઃખની જ ચર્ચાઓ આવ્યા કરે છે. તે કંઈ વૃથાતું નથી, પણ એની સામે સુખ છે એના માટે કંઈ આ દુઃખને માટે એમની મૂંઝવણો છે. એટલે સુખની ઝંખનાની પાછળ આ દુઃખની આ બધી રામાયણો પૂજાયેલા છે. પરંતુ દાદા કહે છે તેમ આ કાળમાં મુશ્કેલી આ થઈ કે મન વચન કાયા આપણે એકાકાર નહીં હોવાને કારણે અને આપણા જ હિસાબ ના હોવાને કારણે જેવી રીતે હિસાબ છે એ રીતે હોય અને જે હિસાબ તો એ પ્રમાણે આવે એટલે એ હિસાબ તે બધો આ કાળનો હિસાબ આખો બધો બુદ્ધિનો હિસાબ જ બધો ઊંધો છે. આ મન વચન કાયા છે નહીં. બુદ્ધિ જે જીવનમાં સાથ દેનારી આપણને જેનાથી માર્ગદર્શન મળતું રહે એક જ સાધન છે આપણી પાસે બુદ્ધિ, જેના આધારે સાધના અને માર્ગે કોઈ સુખ કે સુખની પ્રાપ્તિ માટે કંઈક સરખા સાધન કરી શકે. મનના સાધન બુદ્ધિરૂપી સાધને કરીને શરીર સાધનથી, પણ શરીરનો સાથ ક્યાંથી લે? બુદ્ધિનો સાથ એવો જ છે. એ બુદ્ધિ એના સુખના પક્ષનું એનું માર્ગદર્શન નથી હોઈ શકતું. આ કાળમાં મુશ્કેલી આ છે. એટલે એને જે દુઃખના સંબંધીની ઉજ્જવળમાં જ એને ભરવાઈનું રાખે છે દરેક જણને જીવનની બાબતમાં. જીવન રાખવું એમાં એ મૂંઝવણમાંથી માર્ગ મળતો નથી. એમાં દાદાએ કહ્યું કે દુઃખની વ્યાખ્યા સમજ્યા નથી આજે તો. અને ધર્માચાર્યો શું કે આપણા કહેવાતા ધર્મ જે ચાલે, ધર્મના પંથો અને સાધનના માર્ગો, સાધના માર્ગોના બધું ચાલી રહ્યું છે, એમાં એ માર્ગદર્શનો મળતા પણ નથી. શું કરે? એકની એક વાત ચાલી જાય, એક જ વાત
એટલે એ વાત તો બધી આમ તો બહાર માર્ગદર્શન તરીકે સૌને છતી કરેલી હોય, પણ અંદરનું સાધન અવળું હોય, સાધન અવળું હોય ને પાછ છતી કરતા હોય. લોકોને સુખ જોઈતું હોય, સાધન અવળું છે, ઊંધું. માર્ગદર્શન જોઈએ છે, માર્ગદર્શકો પાસે જાય છે, બધા ગુરુ પાસે, બધા ગાઈડ પાસે, બધા પાસે, મંદિર પાસે જાય, શું થાય? બાધા કરે, કઈનું કઈ માનતા રાખે, શું ના કરે, અને એમાં ના થાય ત્યારે પણ છોટે મંદિર ઉપરથી વિશ્વાસ ઉઠતા જાય અને કે ભગવાન જ શું થાય. આટલું બધું આજે આ બધું દુઃખની વ્યાખ્યા નથી. આજે ત્યાં કવિરાજે આમાં કરવું આ બધું આપણું કે એ દુઃખ હકીકતમાં ખાસ કરીને આ કળિયુગમાં એ સાધના માર્ગમાં આજે વિટામિન જેવું છે એ સમજ કોઈ આવતું નથી, કોઈ નથી આવતું, એ કંઈ નથી આપ્યું, એ કઈ જણાય. અને કદાચ આપી પણ હોય કોઈ પણ પ્રકારે તે એવી રીતે આપી છે કે સમજનું બીજી રીતે તત્વ એવું મૂક્યું હોય તેનો અર્થ જ ઓળી જાય. આવી રીતે મુકાય, નથી મળતી સમજ યથાર્થ. એ દાદાએ આપી સમજ તો સુંદર આપી આકારમાં. એટલે દુઃખ એ હકીકતમાં સાધનાના માર્ગમાં આપણે ઈચ્છીએ છીએ કે સુખ જોઈએ છીએ, એટલે દુઃખ આપણને ના હોય એટલે કે દુઃખથી છૂટીએ, મુક્તિ ઝંખીએ છીએ આપણે. આ મુક્તિ એટલે મોક્ષનો અર્થ એ જાણતા નથી પાછા. મુશ્કેલી આ થઈ ગઈ, મોક્ષનો અર્થ નહીં જાણવાથી એ કલ્પનામાં ચાલી ગયું, અને કલ્પના કરીને લેવા જતાં એ મુક્તિના અર્થમાં બધી ગડબડ ગોટાળા થઈ ગયા. કે કોને લગાડવી, કેમની લગાડવી, શું છે એ સમજાય નહીં પાછું. સીધી સાદી વાત છે કે દુઃખથી મુક્તિ ઝંકેશ પણ એ જાણતા નથી, છતાં એને ગાગા કર્યા કરે છે, ગાગા કર્યા કરે છે. દવા 3 વખત હલાવીને પીવી, દવા 3 વખત હલાવીને પીવી, દવા 3 વખત હલાવીને પીવી. તાવમાં ઉતર્યું ના હોય, મહિન્દ્રાજ આવ્યા હોય, કેવી ફર્સ્ટ ક્લાસ દવા અમને બિચારાએ પોતાના અનુભવથી આપી હોય, અને આવી જોઈએ તો આ બિચારો તરત જ સાજો થઈ ગયો છે 2 દાડામાં તો. અને તરત જ આવી તપાસ કરવા આવે ને જોઈએ તો સાજો તો ઉલટો વધારે ઢીલો થઈ ગયો. અને દવા લીધી જ બરોબર કે સાહેબ તમે કહ્યું તે જ પ્રમાણે કેટલા વખત શું કર્યું હતું? તમે કહ્યું છે ને દવા દિવસમાં 3 વખત હલાવીને લેવી, રોજ દિવસમાં 3 વખત હલાવીને બોલતો હતો. આવું જ થયું સાહેબ. રૂપાલદેવભાઈ આ વાત આવી. આજે આત્મભાવના ભાવના જીવ રહે કેવળ જ્ઞાન રહે, ભક્તિ ચાલે છે ત્યાં આગળ સતત ચાલ્યા કરે છે. જોઈએ ચેતનાનું લક્ષણ ના હોય. દાદા એક ઉદ્ગારો કુદરતી નીકળી ગયા હતા. શ્રીમદ વિદાય લીધી છે અહીંયાથી. હાજર હતા, જાગતું તીર્થ હતું આકાશ, પણ વિદાય લીધી. સાચવતા નથી આવડે કોઈને. શું કરે? મારા કરીને સાચવી જાવ કરે મહારાજ. માલિકી બરોબર સાચવવા જાય, કેમ ના સોચવાય?
કોરે ધાકડ બધાને વાગે એવા ઝટક્યા એવા બધા વચનો આપ્યા છે એમાં. તો બોલો જયંતિભાઈ, શું કહો? જાતનું. એટલે આ દુઃખની પરિભાષા આમાં બહુ સુંદર આવી ગઈ. એટલે આ કાળમાં દાદાએ જ કહ્યું કે દુઃખ એ આ શરીરમાં અને શરીરથી જીવન જીવાય છે એમાં, સંસારમાં, ઘરના વ્યવહારમાં, ઘરેલું વ્યવહારમાં, ઘરના બધા જ વ્યવહારોમાં એક પ્રકારના જીવનના એ શરીરમાં અને જીવનમાં શરીર સાથે એ શરીર ઉપકારી નથી. શરીરને દુઃખ આપે છે તો જાણીએ જ છીએ, એટલે મોંઘું કરી મૂકીએ છીએ આપણે. તો આ કાળમાં તમે કહો છો દુઃખ એ ઉપકારી જ કયા અર્થમાં? તો કે ક્યાંક તો ઉપકારી હોય ને. તો શરીર સિવાય શું? તો કે આત્માને જ ઉપકારી. તો કે આત્માનું વિટામિન છે. એ તો દુઃખ એ આત્માનું વિટામિન છે. દુઃખ એટલે ભૌગોલિક દુઃખ એ આત્માનું વિટામિન છે. ભૌગોલિક દુઃખ એવું તારે ભૌગોલિક સુખો સારા પેલા વધતા જાય તેમ લોકોને વધારે સુખ પડતું લાગે છે. તોય જાણે કે અશાંતિ વધતી જાય, ધીરજ ખૂટતી જાય, અધીરાપણું વધતું જાય. પાર વગરનો પાર. બહુ ઝડપને બધી અંદર જાતનું બધી જાય બધું. આ પદ દુઃખના ઉપકારી થાય, સંસારી કાદવમાં કમળ ખળદાય. એટલે સંસારરૂપી કાદર, સંસાર કર્મરૂપી સાગર પાણીનું. મને કાદવ સાથાવાળો બહુ મોટું સાગર કમળ ખડાયા કરે છે અંદર પોતાનું જીવન. એ દુઃખનાને દોષખમાય લડી લાગુ પાય. ત્યારે જે સમજી ગયા કે દુઃખ એ આત્માનું વિટામિન છે, એ એવા દુઃખ ઉપર દુઃખ પડ્યા કર્યા હોય બધા દુઃખને એમને વધામણા કરીને વધાવી દીધા છે. એ દોષક સુધી જતા દોષકમાં ગયા હોય છે ત્યાં પણ એમને આજે એવા ઊંચા જીવો ત્યાં છે જ જે તીર્થંકર થવાના છે, આપણે જાણીએ છીએ. આજે 7મી માઈ છે. તીર્થંકર તો કે અજ્ઞાન મારું પૂતગલ તત્વનું. આ પૂતગલ તત્વનું એટલે કે શરીર તત્વનું, શરીર રૂપી પૂતગલ છે એ તત્વ સંબંધીનું અજ્ઞાન. એ અજ્ઞાનના કારણે આ મૂંઝવણ પુષ્કળ થાય છે. એનું દુઃખ છે મને, અને એના કારણે કે ચેન મને રાત દાડો આવતી નથી. દિવસે ભટકે ને રાતે ઉજાગરે, ઉછરીને નીચે પછડાય. તરફ કોને કહેવા જવાનું? એ તો સાધુ સંન્યાસીને એવું હોય, સંસારીઓ બધાને સરખું જ હોય. દુઃખ સંકલ્પ મારા સંસાર ભાવનું. એટલે આ બાબતનું બધું સંસાર ભાવમાં મારું પકડથી પકડી રાખેલું બધું તે આખું સંસાર ભાવનું દુઃખ સંકલ્પ. દુઃખ સંકલ્પ શું? કયું દુઃખ? તો કે સંકલ્પ સ્વરૂપ. શું સંકલ્પ સ્વરૂપ? કે મારાપણું. કયું શું મારાપણું? તો સંસાર ભાવ. કે મારાપણું એ સંસાર ભાવ છે. ઉદ્ગલમાં મારાપણું એ સંસાર ભાવ. આ બધું દુઃખ સંકલ્પ. માયાના આવરણમાં અને એના કાળા આવરણો બધા વાદળના, એમાં
મનને મારી સાચું જુએ ના જોવાનું, એટલે જાજવાના જળ જેવું બધું એ હંમેશા જે સાચું ના હોય એને સાચું માન્યા કરે, એમ ચાલ્યા જ કરતું હોય, અથડાયા કૂટાયા જ કરતું હોય, ઉપરા છાપરી. હવે છતાં હું પોતે પાછું ફરી એનું એ જ પાછું ફરી એની એ ભૂલ, ઉપરા છાપરી એકલું એક જ. એ તો કરમ ચક્ષુની લાય, જન્મ મરણના ચક્રાઓ બન્યા જ કરે. કર્મી રેખાના દુઃખ હોય ના સંસારે તો, અને આ પ્રમાણે આવા કર્મી રેખાના દુઃખ જો સંસારમાં ના હોય તો સુખની કિંમત કેવી રીતે સમજાય માણસને? કોઈને સમજાય નહીં. અને તો પછી અનુભવ નંદન બિરલાને આ ભાવમાં ખોજ કોણ કર્યો? કોઈ ના કરે. અનુભવ નંદન બિરલા, બહુ સરસ નંદન બિરલા, અનુભવ નંદન બિરલા. એની ખોજ ભવ એની પાછળ પડ્યા કરે, પણ દેવું લઈને ફરે તો જડે જ નહીં ને, પણ દિલથી ફરે તો જડી જ જાય. એની પાછળ લાગવું જ જોઈએ, મળે જ. નિયમ છે, નિયમ છે. એટલું જ કે એટલા સહેલાઈથી નથી મળતા, પરંતુ એ ભવે બહુ એ પ્રમાણે ખોજ ચાલુ રહેવી એટલું આસાન નથી. બહુ સુંદર તે સુખ દુઃખની સાચી પરિભાષા સમજાઈ હોય. સુખ પાછળ છીએ અને એના માટે એવા સુખનું અનંત સુખના એવા અનુભવ નંદન બિરલા હોય ત્યારે એમની પાછળ જઈએ તો આપણને એ ખજાનો હાથ લાગે. એના માટેનું હોય તો જ, નહીં તો ના ભલે. ઢૂંઢત ભવમાં ભવે બહુ હોય સુખ કોઈ, ત્યારે કોઈ બહુમાં પાછો એમનો પત્તો લાગી જાય, જ્યારે જે બહુમાં એવા અનુભવ વેટી જાય હોય છે, પણ બહુ લાંબે ગાળે હોય છે. બિરલા મળી જાય. કોટી વર્ષના કુકર્મ દુઃખ બંધન, પછી કરોડો વર્ષના હોય કુકર્મના દુઃખ બંધન, કરોડો વર્ષના ભેગા થયેલા બધા, અને હોય છે જન્મ જન્માંતરમાં. આપણે જાણીએ ને આ શરીરમાં અંદર જે મસાલો હોય છે એટલો બધો વર્ચક હોય છે, અને કળિયુગમાં બધો ખાસ. એટલા માટે બધા મોક્ષની વાતોથી ગભરાય છે કે ક્યારે ન કપાવવા, ક્યારે આ તો છેડો આવે. આ મોક્ષની વાત જવા દો કે છે. એટલે આજે મોક્ષની વાતો કોઈ કરે કે નહીં, જાણે કે આ કેમ ના ખપે, આ કેવી બને જ નહીં, ના શક્ય જ કેમ કરીને છે. પણ એ જાણતા નથી કે ભગવાનની દ્રષ્ટિ એમની પર પડતા જ એ બધા ઉડી જાય છે. ભગવાનના દ્રશ્યો અને ભગવાનની દ્રષ્ટિ એનાથી જરાય દૂર નથી, બહુ નજીકમાં છે. ભગવાનની દ્રષ્ટિમાં જ છે, બધા જોડે જોડે જ છે. એ કોટી કર્મોનો બધો આખો સમૂહ જોડે છે, અને દ્રષ્ટિ પણ છે, પણ દ્રષ્ટિ પડી નથી એની ઉપર. આટલું જ કર્યું બસ. દ્રષ્ટિ પડતાની સાથે જ બધા એ તો ક્ષાયક દ્રષ્ટિ જોઈએ ને, દ્રષ્ટિ પડવી જોઈએ. નિત્રત ક્યાંથી કરુણાધાર, અને એ અનુભવ નંદન બિરલાની કરુણાધાર નીકળે કેવી રીતે? એવી દ્રષ્ટિ પડે નહીં. અનુભવ નંદન બિરલા ધાર આખી એવી રીતે પાતાળ ફૂટે અને નીકળે નહીં. કરુણાનો સ્ત્રોત અંદરથી અપાર ફૂટે નહીં, નીકળે નહીં. સ્ત્રોત એટલે શું? કે અનંત શક્તિનો ભંડાર ખુલ્લો થાય છે, બીજું કશું નહીં, પ્રગટ થાય છે, કેમ કહેવાનો મતલબ છે. અને એ શુદ્ધ પ્રેમ સ્વરૂપે, કરુણા સ્વરૂપે બહુ સુંદર રીતે કામ કરતો રહે છે, બહુ સુંદર રીતે. એમાં શબ્દનું માધ્યમ કે આધારની કોઈ જરૂર જ નથી.
ફક્ત જીવિત શરીર અને શરીરના માધ્યમ દ્વારા જ્યાં હોય ત્યાં એનું કામ કરે. જ્યાં હરતા ફરતા હોય એમને કશું જોઈતું ના હોય છતાં પણ કામ પડે. એટલું બને એમની નજર પડે તેમના પર, નજર પડીને એની નજર પડવીને હા માની એમનું મળવું નજરે નજર તો પેલા પડેલાની જેની નજર એમનું કામ જ થઈ ગયું. એને દ્રષ્ટિ પર કહે છે. પણ આવું બહુ ઓછું બને છે, ઘણું ઓછું વાત હે. પ્રથમ દ્રષ્ટિમાં બની જાય બધાની, તો જગતમાં બને છે બધા. એના માટે તો જંખે જ બધા ના હોય તો કોરી કાઢે સાહેબ. એવું છે આ ભગવાનની ક્યાં વાત થાય. દ્રષ્ટિ પર અને સેવા પર બે મુખ્ય ફળ છે. નિત્ર ક્યાંથી કરુણાધાર, બિરુદ તારણ હર ક્યાંથી સારણ થાય. સાર્થક કેવી રીતે થાય? પછી પોતે અનેકોને પોતે સ્વયં તરી અને કેટલાઓને તારવાને સામર્થવાન એવા સમર્થ અનંત શક્તિનો સ્ત્રોત સંસારમાં કોઈ પણ જુએ તેમને લાગે કે આ અભૂત અકર્તા પદ દ્વારા કેવી રીતે આ કશું કરી શકે? અનંત શક્તિનો સ્ત્રોત એ બને કેવી રીતે કે કરુણાના છે, બની શકે. જ્યારે આ 2000 વર્ષ પહેલા જીસસ ક્રાઇસ્ટ આવા, પણ એવા જીસસ ક્રાઇસ્ટથી પણ સ્થૂળ માનવ પ્રેમથી આટલું મોટું કામ થયું એમ નથી. એક સ્થૂળ માનવ પ્રેમમાં ખ્યાલ કરો, મનુષ્યનો પ્રેમ જ એમને એક જીવતા સ્વરૂપ પોતાના દેહના દ્વારા દ્રષ્ટાંત સ્વરૂપે બધાને પ્રાપ્ત થયો. બધા પ્રસંગોમાંથી, મૂકી ભાષાથી અને બહુ જ થોડીક વાણીથી એમને બધાને મળ્યો. થોડીક છેક સુધી એમને કોઈ લાંબા ભાષણો કશું કંઈ આપ્યું નથી. આ બાઇબલ ને તો બધું પાછળનો બધો બહુ એ છે. બધા શાસ્ત્રો એવા છે, એવું નથી છે. બધું ખરું પણ ખાસ એવું નથી. એમના આધારે તરી જવા માટે બધું શાસ્ત્ર તો જોઈએ ને, એ બધું હોય જ ચાલે. એ શાસ્ત્રો બધી તોરા હોય ને આ હોય ને પેલા હોય ને તોરણ થાય ને બધા થાય. જાત જાતના શાસ્ત્રો. પછી કુરાન એમાંથી જ નીકળે જુદું. એક જ પ્રજા બધી પિતૃયુગમાં જ વધારે ઝઘડા હોય. ભાઈ કે છે, દાદા કે છે ભાઈ, તો કે મારો ભાઈ બહુ કેટલો ભાવનો છે મારો ભાઈ. એટલે ભાઈનો અર્થ શું સમજતો નથી. બહુ સુંદર મજાનું પદ છે. કઈ વાત? હા, આજ્ઞાધીન મહાત્માઓ માટે દુઃખ અને તપનું રિલેશન શું છે આપણા માટે? શું કહ્યું? દુઃખ? ના, આજ્ઞાધીન મહાત્માઓ માટે આજ્ઞા એ તપ છે અને આ દુઃખ. હા, દુઃખ અને તપનું રિલેશન આપણા માટે કઈ રીતે? તપ તો બહુ જુદી વસ્તુ છે. તપ તો બધું આ પરાક્રમ એટલા બધા એમ જ આગળ જાય છે. અને દુઃખ એ તો પરિણામ છે, આખું પરિણામ છે કર્મનું ફળ પરિણામ. એટલે ફળ પરિણામ સ્વરૂપ આવે એટલે એને આપણે ઔપકારિક અને પોતાના હિસાબ તરીકે આપણે એને
જમા કરી લઈએ છીએ. બસ એટલું જ. આપણે જે કલ્પેલું સુખ માનેલું એની સામે આ બધા દુઃખો આવે એ પરિણામ સ્વરૂપ એ જેટલા જમા કરતા ગયા એટલું કલ્પેલા ભાગનું એટલું બધું ઉડતું જાય આપણું. એટલે પછી આપણે એવું શુદ્ધાત્મા થયા છીએ એ દર્શન શુદ્ધ થતું જાય આપણું. દર્શન શુદ્ધ સમજાય છે એમ થાય જ નિયમથી. દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે ને, દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે ને આપણને. એટલા માટે એમાં પછી પ્રતિક્રમણ આવ્યું. જરૂર પડે તો અસર આપણને પહોંચે પ્રતિક્રમણ કરવું પડે. ના પહોંચે એવું રહેવું પડે. અસરની જગ્યાએ આપણે આપણા સ્વભાવથી રહેવું જોઈએ. જ્ઞાતા દ્રષ્ટા ના રહેવાય તો અસર પહોંચે આપણને થાય. અસર થાય તરત જ પ્રતિક્રમણ. અસર થયું એટલે શું કહેવાય કે છે પરિણામ, છતાં આજે પણ એ અતિક્રમે છે. એની મર્યાદા અતિક્રમે છે. એની પરિણતિની ધારા જે પોતે પોતામાં જ રહેવી ઘટે તે સ્વપરિણતિની ધારા પોતે પોતામાં રહેવી ઘટે એમાં એ બાજુ એ થોડીક એમાં થઈને આમ પાછી પોતાનું થાય છે. ઓકે છે. એટલે સ્વપરિણતિની ધારા જ્ઞાતા દ્રષ્ટાની ધારા સ્પષ્ટપણે એટલી ચોખ્ખી નથી રહી શકતી. આટલું બને છે, રહે છે, પણ પ્રતીતિ સ્વરૂપ રહે છે. સ્પષ્ટ એટલે લક્ષ્ય સાથે રહેવી એ નથી રહી શકતું. બસ આટલું ફેર પડી જાય. એ લક્ષ્ય સાથે રહેવા માટે તરત પ્રતિ કરવાનું, એટલે અતિ થયું એનું પ્રતિ કરવાનું, એટલે તરત જ એને કરેક્ટ કરી લેવાનું. એટલે પછી ધારા બે સરખી થઈ જાય. થાય કે ના થાય? એટલે અતિની સામે પ્રતિ છે એવું છે. દુઃખ આપણા માટે એ તપ છે, બધો તપનો. હા, એટલે દુઃખ આપણા માટે પરિણામ સ્વરૂપ. અને એમાં પછી આપણને ધીરજ કહેવાય છે ને, આપણે સહન કરવાની વાત આવે છે. એકચ્યુઅલી સહન શબ્દ નથી એમાં, સહન શબ્દ નથી એમાં. જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહેવાનો આપણો પુરુષાર્થ છે. એ જાગૃતિનો પ્રકાર છે. એ જાગૃતિ તીવ્ર થતી જાય છે. સમજાયું? જાગૃતિના પરિણામ વધારે સૂક્ષ્મ થતા જાય છે. એટલું બધે ખ્યાલ આવે ને? દાદાજી, મને એમ હજુ થાય છે કે દુઃખ જો પરિણામ સ્વરૂપે આપણને આવે છે તો આપણે મહાત્માઓ માટે સમભાવે નિકાલની આજ્ઞાઓની સામે આપણે તપ ઊભું થાય છે. એ કોન્ટેક્ટમાં હું જાણવા માંગતો હતો દુઃખ અને તપનું. હા, તે સંભાવ નિકાલ એટલે બરોબર છે. એટલે એ તો સંભાવ નિકાલ એટલે તો ફાઇલ તો ખરી જ એમને, પરંતુ પરિણામ સ્વરૂપ આવે છે એટલે એનું અસર સાથે છે ને હજુ. એટલે અસર ઉપર આધાર રાખે છે તો દરેકને અસર કેવી પ્રકારનું અસર છે તે. દાદા, અસર વિશે એક ક્વેશ્ચન છે. બોલો. છેલ્લી શ્રેણી છે આ છેલ્લી 20મી શ્રેણી. સૂત્ર નંબર 159, 159. હા, બરોબર છે. એ જોઈએ આપણે. સમભાવે નિકાલમાં સામાન્ય દુઃખ લાગે કે ના લાગે જોવાનું નથી, પરંતુ એની અસર તમને અંદર પડી છે કે નહીં એ જોયા કરવાનું. આપણને અંદર અસર ના રહી તો સમજવું કે સંભાવ નિકાલ થઈ ગયો. એ તો પોતાના સંભાવ નિકાલ થઈ ગયાની પેલી સમજણ છે ને, એ તો એના અસરમાંથી અસરનો ભાગ છે. એ તો બરાબર છે. એ અસરના કોન્ટેક્સ્ટમાં સંભાવ નિકાલ એના માટે છે. બિલકુલ સાચી વાત છે. તો અસર અસર વિશે સમજવા માંગુ છું. મારા કાગળિયામાં લખેલું છે પાના ઉપર. હા, એટલે અસરને સમજવા માટે અસર એટલે ભોગવટો
અસર એટલે ભોગવટો ખરું, પરંતુ ભોગવટો ક્યારે કહેવાય કે પરિણામ જે છે એ પરિણામ સ્વરૂપમાં એ અસર આપણને જેટલી રહ્યા કરતી હોય થોડી ઘણી પણ એનું પ્રમાણ, એની તરતમતા હોય છે. સ્થૂળ સૂક્ષ્મ બધી પ્રકાર જનન જેવી હોય એ પ્રમાણે એને ભોગવટાનો પ્રકાર કહેવાય. ભોગવટો એટલે ભોગવટ જ કહેવાય. અસર એટલે અંદર રાગદ્વેષ થાય તે, એમાંથી રાગદ્વેષ થવાના ચાન્સીસ ખરા, પણ ક્યારે કે એની તીવ્રતાનું પ્રમાણ વધારે હોય તો એવું બની શકે. એટલે જાગૃત બહુ થઈ જવું જોઈએ. તીવ્રતાના બહુ વધારે પડતા પ્રમાણમાં ચેતી જવું જોઈએ, ખૂબ ચેતવું જોઈએ. અસરનું બેસ્ટ ઇંગ્લિશ શું થાય? અસરનું ઇફેક્ટ જ થાય, બીજું કશું નહીં. આ જ્ઞાની બહાર હોય તો જ અસર થાય, એવું કશું નહીં. આજ્ઞાની બહારનો પ્રશ્ન જ નથી. આપણે બહાર કે અંદર છીએ. અસર તો જે ડિસ્ચાર્જ છે સ્વભાવ, એ સ્વભાવના ફોર્સ ઉપર આધાર રાખે છે. એ ફોર્સમાં કેટલો સંભાવનો નિકાલ થતો ગયો છે એના પર આધાર રાખે છે. એટલે સંભાવ નિકાલ તો એમાં છે જ, એમાં ચોક્કસ સંભાવ નિકાલ એના ભાગમાં જ જાય છે આખો સ્વભાવમાં. એટલે એ રીતે હશે. સમજાય? એટલે આપણે અસરના જ્ઞાતા દ્રષ્ટા તરીકે રહેવાનું. હા, એ તો છે જ. એ તો છેલ્લા બહુ સુંદર. છેવટે તો આપણે એ સ્ટેજ પર આવી જવાનું. આ સુરેશભાઈને છે અસર થયા કરે છે, હું જોયા કરું છું, જાણું છું. પડોશીને થાય છે એવી રીતે. કોણ? ડાયાભાઈ? હા હા, બોલો, ક્યાંથી બોલો? આવો. બોલો. બહુ સારો પ્રશ્ન છે એમનો. આ અક્રમ વિજ્ઞાન છે, અક્રમ માર્ગ છે. એટલે અક્રમ માર્ગમાં જે દુઃખથી મુક્તિ થાય છે એ કાળ, કર્મ અને માયાથી મુક્તિ થવાને કારણે આપણે અક્રમ રીતે આ મુક્તિ અનુભવીએ છીએ. એ રીતે અક્રમ માર્ગ આપણે સમજવાનો છે. એટલે વ્યવહાર આખો અકબંધ બાકી રહ્યો અને આપણે મુક્તિ પામ્યા. આ મુક્તિ શાનાથી પામ્યા? તો કે કાળ, કર્મ અને માયાથી. કયા કાળ, કર્મ અને માયા એટલે શું સમજવું? એટલે કે જે કાળ, કર્મ અને માયાને લીધે દુઃખ શબ્દ હતો, જેનું આખું પદ આપણે તો સમજ્યા. સમજ્યા? એ કાળ, દુઃખને સંલગ્ન એ બધું ક્યારે હોય? એ ક્યારે હોય? આ મન વચન કાયાની એકતા નથી ત્યાં હોય. તો આજે પણ મન વચન કાયાની એકતા નથી, એવા મન વચન કાયામાં આ અક્રમ માર્ગથી આપણે આ બલિયારી છે એનું આપણે આ લાભ પામ્યા. સાથી તો કે પુણ્યાનુબંધી પુણ્યનો યોગનું નિમિત્ત હતું એક. ડાવે પુણ્યાનુબંધી પુણ્યનું કારણ હતું. ખ્યાલ આવે? એટલે પામ્યા. બાકી બધો ભાગ તો છે જ આપણો વ્યવહાર. તે રહ્યો તે આખો વ્યવહાર કહેવાય છે. તે આખો વ્યવહાર કહેવાય છે. એટલે વ્યવહાર આવી રીતે બે છે. આખો બે રીતે કાળ, કર્મ અને માયાયુક્ત
વાળો એક આખો વ્યવહાર એ કર્મને આધીન આખો બધો વ્યવહાર છે. તે જન્મ મરણના ચક્રાવાકરા આવે. ખ્યાલ આવ્યો? જેમાંથી આ સુખ દુઃખની શ્રૃંખલા એમાંથી કોઈ છૂટી નથી શકતું. કલ્પનાની કલ્પેલા સુખને લીધે એની પાછળ દુઃખ આવે છે અને દુઃખ આવે, દુઃખના અનુભવમાં સુખની ખોજમાં પડ્યા કરે એટલે એમાં વચ્ચે બેની ચાલ્યા જ કરે એ શ્રૃંખલા. અને બીજો ભાગ જે પરિણામ સ્વરૂપ છે, મન વચન કાયા એકતા રૂપ નથી, તે એ બધો આખો વ્યવહારનો ભાગ રહ્યો. હવે બે ભાગ છે પાછા, સમજાય? એટલે ચાર્જ જે બંધ થયો તો આવી રીતે છે. ચાર્જ બંધ થવાને કારણે કાર કર્મ ને માયાથી મુક્ત થયા. એ સ્વાદ આપણને મળ્યો, એ અક્રમ મળ્યો છે. તે એ અક્રમ પ્રાપ્તિ છે. પ્રાપ્તિ અક્રમ છે, પરંતુ વ્યવહાર બાકી રહ્યો. એટલે બાકી રહેલા વ્યવહારમાં એ જે બધો વ્યવહાર આવે આપણે ક્રમબદ્ધ પ્રણામાં આવી ગયો, ડિસ્ચાર્જના ક્રમબદ્ધપણામાં આવી ગયો. પણ આપણે એવી રીતે પામી શકીશું નહીં, કારણ કે એ ડિસ્ચાર્જના ભાગના મન વચન કાયા એકતા સ્વરૂપ નથી. અને અહીંયા આપણે અક્રમ માર્ગમાં પામ્યા જ છીએ, પણ રહી નહીં શકીએ કે હું શુદ્ધાત્મા છું અને આ દયાભાઈથી આ છે એવું ખ્યાલ છે પણ નથી પામી શકતા. બે નોખું થયું. તમને કહેવામાં આવ્યું કે આ વિધિ બોલજો રોજ. સામાન્યપણે આપણે જાણીએ છીએ કે મહાત્માઓને કે વિધિ પણ એનું મહત્તમ આજે નથી સમજાવવાના કારણે બોલાય છે, નથી બોલાયતી, રહી જાય છે, કાં તો કોઈ બોલીએ તે બોલીએ એવું બધું થાય છે. એમ ખ્યાલ નથી આવતો કે આ વિધિ જેમ બને તેમ એક નિયમિતપણે એક પદ્ધતિસર સમયે રોજ વ્યવસ્થિતપણે બોલાય અને ઉપયોગપૂર્વક તો એનો બહુ સુંદર લાભ મળે. અને આ દ્રષ્ટિ મૂકી લે અને કાળ કર્મ અને માયાથી મુક્ત છીએ, કાળથી પણ મુક્ત, એ તમને સ્વાદમાં રહ્યા જ કરે. આ મન વચન કાયા એક નથી એવા વ્યવહારમાં એ વ્યવહારમાં રહ્યા કરશે તમારો, કારણ કે બધો વ્યવહાર લાયા છીએ એમાં ચાલશે. પણ એ વ્યવહાર કેવો છે કે એકતા વાળી કાયાનો નથી, એટલા માટે આજ્ઞા ધર્મ આવ્યો છે આપણી પાસે. એટલે આખો આજ્ઞા ધર્મ એ મન વચન કાયા સ્વરૂપ જે એકતા નથી એના માટે એ આજ્ઞા ધર્મ છે કે ભાઈ વ્યવહાર દ્રષ્ટિથી હું ડાયાભાઈ છું અને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું, એવું ડાયાભાઈએ આજ્ઞા ધર્મથી પ્રેક્ટિસ રાખવી અને એ પ્રમાણે વ્યવહારમાં રહેવું. વ્યવહારમાં રહેવું એટલે દયાભાઈ જે કાળ એમના ડિસ્ચાર્જમાં વ્યવહારમાં જે રીતે છે તેમાં એ વ્યવહાર દ્રષ્ટિથી રહે, પણ હવે નિશ્ચય પ્રાપ્ત કર્યો છે અક્રમ રીતે જ, તો એ નિશ્ચય દ્રષ્ટિના લક્ષ્ય સાથે વ્યવહારમાં રહે એ આજ્ઞા ધર્મ આપ્યો. દયાભાઈ તો બરોબર ને, તો સમજાય છે વિગત. આવો ના નજીક આવો, આગે આવો. સંભળાતું નથી, એમને સંભળાતું નથી. મોટી ઉંમર છે, તમને સંભળાય છે તો વાંધો નથી. એટલે જેમ સૂર્યનારાયણ ભગવાન છે હા, અને જેમ ઉગે અને અંધારું ચાલ્યું જાય એમ અક્રમ વિજ્ઞાન પ્રાપ્તિ થયા પછીથી એનાથી કાળ મુક્ત થઈ જતા. હા, એ વાત સાચી છે, પરંતુ મોક્ષય થાય છે. આવા બધા આ દયાભાઈ છે આપણા રિટાયર્ડ સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર છે, બહુ આદરણીય છે, સિનિયર માર્ગમાં છે. રિટાયર્ડ સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર પીડબ્લ્યુડીના છે, તે નડિયાદમાં રહે છે. જયંતિભાઈ સાહેબ 80 તારીખે રિટાયર્ડ થયેલા. પીડબ્લ્યુડી સ્ટેટમાં ગુજરાત સ્ટેટ ઘણા વખત થઈ ગયો.
નડિયાદ રહે છે. એટલે એ વાત સાચી, પરંતુ આ મન વચન કાયાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું અને મારા સ્વભાવને પણ હું જાણું છું. આવું આપણે જ્ઞાનમાં આપણી જ્ઞાનના વાક્યો જે બોલાવ્યા છે તે મન વચન કાયા એકતા સ્વરૂપ આજે જે યોગ નથી તેનું છૂટાપણું તે અને આપણને અક્રમ પ્રાપ્તિ થાય છે તે અક્રમ રીતે એના ગુણ અને સ્વભાવ સાથે શુદ્ધાત્મા રીતે તે બે આખો વૈજ્ઞાનિક આખો પ્રયોગ છે. આ શબ્દથી નથી સમજી શકાય એવું નથી, એ આખી સિદ્ધ પ્રયોગ છે. એટલા માટે આવું આપણને પરિણામ આવે છે બધાને. પણ એ પરિણામ આવે છે એટલે આપે કહ્યું તેમ બધાને રહેવું જ જોઈએ એવું દરેકને પૂતગલ દરેકની છે, એટલે એનો વ્યવહાર છે. એટલા માટે જે પૂતગલ છે બધા આજ્ઞા ધર્મથી છે, પરંતુ પૂતગલ જુદા હોવાને કારણે જુદા હોવા છતાં પણ બધા જ એક જ પ્રકારની આજ્ઞાથી છે. આજ્ઞામાં કોઈને ફરક નથી, પણ દરેકની વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા દરેકના પ્રમાણેની અલગ થઈ જવાની. વ્યવહાર દ્રષ્ટિથી એ બધી આજ્ઞાઓ એકબીજા સાથે કઈ ભાગીદારી નહીં કરી શકે. કરી શકશે જયંતિભાઈ? દયાભાઈ કરી શકશે? સીધી વાત થઈ ગઈ. અને છતાં શુદ્ધાત્મક દ્રષ્ટિથી બધા સ્વભાવથી આપણે કેવા રહી શકીએ છીએ. એક જ ઘરમાં પ્રેમથી આ બધો વ્યવહાર રહી શકે ને? શૈલેષભાઈ ને કોણ આવે ના કોણ આવે? જગદીશભાઈ હા હે તો હિંમત દયાભાઈ સમજ્યા? એટલે આ બે આજ્ઞા બહુ અગત્યની છે, વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ. પરંતુ વ્યવસ્થિત શક્તિ કરતા છે. કાળ કર્મ અને માયાથી મુક્ત થયા, કર્મથી મુક્ત થયા, કરતા ભાવ હોઈ શકે જ નહીં. તો પછી વ્યવસ્થિત શક્તિ કરતા છે. આજ્ઞાની જરૂર ના હોય આપણને, પરંતુ એ આજ્ઞા સાથે આપવી પડે છે કે આગળ આ મન વચન કાયાની એકતાપણું નથી. એને કારણે જે મન વચન કાયાની ટેવો ને તેનો સ્વભાવ સાથે એ મન વચન કાયાના વ્યવહારથી છે. એ સ્વભાવને કારણે આપ સમજ્યા? એમાં આગળ જે ચાર્જ થયેલું કરતા પણ હતું એનો જે સ્વભાવ બંધ થઈ ગયેલો એ સ્વભાવ આજે નિકાલ થઈ રહેલો છે. એટલે એ ડિસ્ચાર્જ થઈ રહેલો છે. એટલે કે કરતા ભાવ ડિસ્ચાર્જ થઈ રહેલો છે. એટલે ડિસ્ચાર્જ થતો કરતા ભાવ તમને આજે ચાર્જમાં કંઈક હાથમાં તમારાથી પકડાઈ ના જાય કે જેથી ઝટકો ના લાગે, કરંટ ના લાગે. લાઈવ વાયર છે આમ તો ખરું જોતા તો ભલે ડિસ્ચાર્જ એને બિલકુલ શું કહેવાય એને શું કઈ કહેવાય કાઢી નાખીએ એટલે ડિફ્યુઝ કહેવાય કે શું કહેવાય કોણ એવું કરી નાખ્યો છે. મન અને વાણી અને કાયાનો પ્રણયનો આપ સમજ્યા ને દયાભાઈ? મન વાણી ને કાયા ત્રણેયનો કાઢી નાખ્યો છે અને વ્યવસ્થિત શક્તિ કરતા છે એનું, એટલે એને આધીન મૂકી દીધેલી છે. હવે એમાં રહ્યા નથી આપણે, પરંતુ એનો પેલો પાવરફુલ સ્વભાવ છે. એ સ્વભાવને કારણે ક્યાંક પણ કોઈ પણ મનથી વાણીથી કાયાથી ક્યાંથી પણ એ ક્યાંય પણ આપણને એ થઈ જાય એ ન થાય એ જોવાની જરૂર છે. સાથી તો કે ફાયદાનો સંભાવ નિકાલ બધો બાકી રહ્યો છે. આ સંભાવ નિકાલ મનના લેવલે, વાણીના લેવલે, કાયાના બધા જ લેવલોએ બધા કેટલા વિવિધ પ્રકારોએ થયા કરશે. કેટલા પ્રકાર હશે? દરેકના જે પ્રકારો હોય તે. એટલે પહેલાના આપણે કર્તાપનમાં હતા અને જે બાકી હતા નિશ્ચય રહ્યો છે એના પૂર્વજ કાળ છે.
એ વાત સાચી. અને શુદ્ધાત્મા પ્રાપ્ત થયો એટલો નિકાલ થઈ ગયો કાળનો. તે બરાબર છે. એ ખ્યાલ હોય તો બહુ સારામાં સારી વાત છે. એ ખ્યાલ હોવો. પણ આ તો તમે આ ઉંમરે આટલું બધું સરસ છે, છોકરાઓ બધા કામે લાગી ગયા છે, બધું સારું છે ને, એ બધું સંજોગો તમે પુરુષારી છો ને પછી આ બધી પુણ્ય બહુ સારી છે, કાળજી રાખી છે. આજે છોકરાઓને પણ કેટલા દીકરા તો બંનેને સરખા પેરેન્ટ્સમાં રાખ્યા છે. હે સાથે છે. ત્રાજવાના પલ્લા ઊંચા નીચા નથી ને, સાથે રહે છે. પણ ત્રાજવાનું પલ્લા એકતા સારી છે એમની. બસ તો પછી અને એમના વાઇફ છે તે સગા કોઈ ભતીજી છે. બે જણા. હા, મોટા દીકરાના કઈ સંતાન નથી એટલે પછી ભતીજી લાયા બેઠા એકબીજામાં ભેગા રહે છે. એ રીતે મારે કોઈ જોવાનું છે નહીં કરે. હા, આપતા પુત્ર બહુ ગયા છે. દરિયા તો સત્સંગ જ ત્યાં થાય ને, એ જ બોલાવે છે બધું. નવીન આનંદજીને પુષ્કર દરિયા તો ખાસ ઘણું કેરળમાં બહુ યોગદાન છે એમનું. એટલે પ્રશ્ન બહુ યથાર્થ છે જયંતિભાઈ એમના. આ તો એન્જિનિયર ખરા ને તમારા જેવા ચાર્ટર્ડ એન્જિનિયર તમે છો તો. જયંતિભાઈ સાહેબ આપ ચાર્ટર્ડ એન્જિનિયર કઈ ગયા? હા, તે પછી તમારી જોડે બેઠા જ તે. હા, માન આપવા લાયક. હા, ચાર્ટર્ડ એન્જિનિયર નું માન વધારે માન આપવા લાયક. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેવા ચાર્ટર્ડ. એટલે આવું છે દયાભાઈ. વાત સાચી જ તમારી. તમને બહુ સુંદર છે, એમાં ના નહીં. કંઈ બીજા નથી રહેતું એવું વાત નથી આમાં. આ તો સમજવા માટે વિજ્ઞાન ખરું કે નહીં? વિજ્ઞાન છે ને એટલા માટે, બીજું કશું નથી. એટલે આ સુરજભાઈએ જે પૂછ્યું હતું તે જ પૂછ્યું હતું. આ વસંબા નિકાલને અસર નહીં. અને સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો પર છે અને પરાધીન છે. આ પણ આપણે ભૂલીએ જ છીએ ને. મનના, શરીરના સ્થૂળ સંયોગો, મનના સૂક્ષ્મ સંયોગો અને વાણીના ત્રણેય પર છે પરાધીન છે. આમ તો બોલી નાખીએ બાદે શું ત્રણેય બોલીએ છીએ. પાછા સ્થૂળતમ થી સૂક્ષ્મતમ સુધીની શું કહીએ છીએ? એટલે એનો અર્થ શું થાય? કેટલી થઈ? સ્થૂળતમ થી સૂક્ષ્મતમ કેટલી થઈ? કેવળ જ્ઞાન થતા સુધીની. એ વાક્યમાં કેવળ જ્ઞાન સમજવું છે. સ્થૂળતમ થી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓનો, સંસારીનો અર્થ આપણે અહીંયા આગળ ડિસ્ચાર્જ વ્યવહાર સમજવાનો છે. કારણ કે બધા આપણે સંસારી જ કહેવાય. આપણને કોઈ ગમે તેટલું આપણું સાધક પણ છે તો આપણને સાધુ કહેશે નહીં. બાકી બધા જે નમો સાવણમ બોલે છે એમાં બધા આવી ગયા. આપણે એ નમસ્કાર આપણને જ પહોંચે છે. જવાબદાર છે બધા બાળકો. આ ભારતમાં જે છે તે બધે જ 5 મહાવિદ્ય ક્ષેત્રમાં બધા નમસ્કારો છે સીધા પહોંચે છે જ છે. જે થોડા આગળ વધ્યા હોય ઉપાધ્યાય થોડા એમને એ રીતે પહોંચ્યા કરે. આગળના પદો છે નહીં બહુ અહીંયા આગળના પદો. મહાવીર ભગવાને બહુ કડક પરીક્ષા મૂકી, બહુ કડક મૂકી દીધી સાહેબ. શ્રવણથી પરીક્ષાના માર્ક એટલા બધા મૂકી દીધા ને ડાબે બહુ વધારે મૂક્યા માર્ક. એવું લાગે છે તમને? હે શ્રવણથી એક્ઝામિનેશન ના સમજવાની ઈચ્છા છે, આપ કહો છો. અરે બાપ, એના માર્ક તો શ્રવણમાં પાસ થવા માટે બહુ કડક છે પરીક્ષા.
તો જ આચાર્યની પદવી મળે, નહીં તો મળે નહીં. બધી બાજુથી કોરી કાકડી જેવા કમ્પ્લીટ થઈ જાય છે ટોટલી. મહાવીર ભગવાન એટલા બધા માર્ક મૂકે એવા નહોતા એમ સાંભળ્યું છે. હે બહુ કર્કશરિયા હતા. શું કહ્યું? મહાવીર ભગવાન એટલા માર્ક મૂકેવા નહોતા, બહુ કર્કશરિયા હતા. આ પણ જુઓ ને તે ગૌતમ સ્વામી બહુ ક્યાં ક્યાં કરતા હતા. માર્ક મૂકવા બહુ જતા હતા. ઓછું પ્રયત્ન કર્યો તો આટલો નજીક છું સાહેબ, આટલો શું રહી ગયો બધા લઈ ગયા, મને ત્યાં આગળ દોડી જાય છે, બધા દોરે છે. ઓછું કે શું કામ ધીરજ રાખ માર્ક મૂકવતા હતા તો છેલ્લા માર્ક એમને સાહેબ 100 માંથી 100 પૂરા મળે એવા છે હતું કે નહીં? તો કહો મને એવા જાઓ, પણ આવી રીતે મળશે, બીજો રસ્તો નથી, જાઓ સીધા. એમને મહાવીર ભગવાનનું જોઈને પેપર કોપી કરવું હતું એવું. પણ એ કેવી રીતે થાય કોપી? ડાયરેક્ટ કોપી થાય? સુરજભાઈ કોપી વાળો શબ્દ બહુ સરસ વપરાયો. હે બહુ સરસ વપરાયો કોપી વાળો શબ્દ. ભગવાનનો પેપર કોપી કરવો. ના, એટલે દાદાએ શું કહ્યું કે કોપી કરવી હોય તો અસર નહીં કરો ને, નકલની શું કામ કોપી કરો છો? એટલે કે અમને જોતા શીખી દો, શીખી જાઓ તો બધું થઈ ગયું. જાઓ, મેં તમને જોતા કર્યા નથી. જો સીધે સીધું મારે અગર આમ સીધું ઇનડાયરેક્ટ કેમ જોવા જાવ છો? મને પાછા આટલું સીધું જોતા શીખવાડ્યા પછી જલ્દી એવું નહીં. એવું છે એકદમ આટલા નજીક છે, પછી ઘડી ઘડી ચશ્મા કાચથી બદલ કર્યા કરીએ અહીંથી આ કરીએ. સાહેબ ખરું નહીં? એટલે ગૌતમ સ્વામીને એ જ કહેવા કરતા હતા, મેં તને સીધો દ્રષ્ટા બનાવ્યો છે તો દ્રષ્ટા જ રહેતું આવે. દ્રષ્ટાનો ઇનડાયરેક્ટ ના થઈ જઈશ. શબ્દની જ્યાં કંઈ કામ નહીં આપે એટલી એ તો જાણા જ થાય એમાં છે. એમાંથી તો વિકલ્પો જ જન્મ છે, બીજું કઈ નહીં જન્મે. સમય જાય. આવું છે. દયાભાઈ વાત તો સાચી કરી એમને. જયેન્દ્રભાઈ વાહ, જય સચ્ચિદાનંદ. આજે તો નિગોદથી મોક્ષ સુધી દરેક જીવને આ 4 ગતિને ફરજિયાત છે. 4 શું કહ્યું? નિગોદથી મોક્ષ સુધીની યાત્રા અચ્છા, દરેક જીવને આ ફરજિયાત આ કાળમાં પસાર થવું જ પડે છે. ફરજિયાત દરેક જીવને ફરજિયાત એ તો ચાલ્યા જ કરે છે. એટલો બધો ક્રમ છે આખો, બહુ જ એક ઉત્ક્રાંતિનો ક્રમ ચાલ્યા જ કરે. નિગોદ તો બહુ વિશાળ છે, એ તો કોઈ કલ્પનામાં નહીં આવે નિગોદની તો. એટલે ઠેઠ સુધી ઠેઠ સુધી. અને સિદ્ધોનું પણ અનંત સિદ્ધ બહુ છે, અનંત સિદ્ધો. એ કલ્પનું નહીં સમજાય. સમજાયું? એ તો આપણે ખાલી પિક્ચરથી બતાવ્યું છે કે મનુષ્ય અને આ શિલા, એ તો પિક્ચર બતાવ્યું છે. બાકી સમજણ ના પડે કે આ સિદ્ધ શિલા શું અને એની ઉપર સિદ્ધો અંદર બિરાજમાન હોય. એ તો નિરાલંબ હોય ને, એમને ક્યાંથી આવે? દાદાજીએ જે ચાલીઓ બતાવેલી એમાંથી એક ચાલી મેં એપ્લાય કરેલી. હે? દાદાજીએ ચાલીઓ બતાવેલી એમાંથી એક ચાલી પીતો હતો, લગભગ મોટી ઉંમર સુધી, 68 વર્ષની ઉંમર સુધી. 68 વર્ષે મેં દાદા ભગવાનને પ્રાર્થના કરી કે આ સિગારેટ જાય તો સારું. તો મને અંદરથી સંકેત થયો કે
કે હું વિતરાગ ભગવાન છું, હું તારી બીડી સિગારેટ કાઢી શકું નહીં, પણ તને મેં દવા બતાવી છે તો તું પી. એટલે પછી મને યાદ આવ્યું કે દાદાજીએ એક વખત વાત કરેલી સત્સંગમાં કે ભાઈ તમે કોઈ છોકરો કોઈ છોકરીને પરણી આવે અને એને વગાવો કરે ફળિયાની અંદર તો એ છોકરી રહે નહીં, જતી રહે ઘેર. એટલે પછી મને યાદ આવી ગયો. એટલે હું બેઠકમાં હિંચકા પર બેઠો સિગારેટ પીતો જાઉં અને બૂમથી બોલ્યા કરું, તારી મારી ડાકર મારું, તારી મારી ઘોટડી મારું, વળગી કરું. અને આ ગળનું ગળ થઈ ગયું છે, જુવાન ગળ ઘણો છે બોક્સિંગનો, RCCનો 8 દિવસ બોલ્યો હું. અને એક સિગારેટ કહીએ ગઈ પછી કાંઈ નહીં પાછી કોઈ દિવસ. પહેલે દિવસે તો અમારા મોટા પુત્ર બધું રસોડામાં હતા એ મને કહે છે, દાદા કોને પૂંછડી વળગી? મેં કહું મને નથી વળગી, ડાયાબીને વળગી છે. કઈ પૂંછડી? મેં કહું આ સિગારેટ પૂંછડી. સિગારેટ પૂંછડી છે? મેં કહું હા સિગારેટ પૂંછડી. આવું કોણે શીખવાડ્યું? મેં કહું દાદા ભગવાને. દાદા ભગવાન આવું શીખવાડે છે? મેં કહું હા એવું શીખવાડે છે. તો અસલ આપણી અસલ ભાષા, અસલ ચરોતરી. માંથી ચારે ગતિમાં ભરવું કમ્પલસરી છે? કમ્પલસરી એવું નથી, એ ક્રમ છે આખો. મારું જે માતા એમાં અપવાદ હતા. એ બધું છે શાસ્ત્રમાં જે લખ્યું છે એ તમને સમજાશે નહીં. એ તમે હવે તો કથા એવું છે, કથાના પ્રકારો બધા જાત જાતના છે. એક જ કથા ઘણી પ્રકારે સમજી શકાય. બાળકો સમજે તો બાળકોની ભાષામાં સમજશે, યુવકો સમજે તેમની ભાષામાં, પંડિતો સમજે તેમની ભાષા. ત્રણમાં એક જ કથા જુદી જુદી હોય. મારી વાત સમજાય તમને કે નહીં? આવું છે આ ધર્મકથાઓ. આપણે કથાનો યોગ છે ને આપણે 4, એમાં ધર્મકથાનો યોગ બહુ સુંદર છે, પરંતુ આજે એ યથાર્થપણે નથી રહ્યો. એ બાળ કથા યોગમાં ચાલ્યો ગયો. એટલે બાળકોને કહેવામાં આવે છે એવી રીતે થઈ ગયો છે. એટલે આખા જૈન સમાજમાં પણ એવી રીતે જ છે. આજે પુસ્તકોને આ બધા છપાવા છે મહારાજ સાહેબોના સંઘો તરફથી એવી રીતે જ છપાય છે. એમાં અમુક હોય છે, નથી હોતું એવું નહીં. સમજો તો કોઈ વિચારક હોય કંઈક તત્વ મૂકે, કેટલું કરે, એવું થાય છે. સમજાય? એવું ચાલે. દાદા બીજું આપણે કીધું કે દુઃખ એ આત્માનું વિટામિન છે. દુઃખ એ આત્માનું વિટામિન છે. દુઃખ એ બરાબર છે. હવે આત્માને સુખ અને દુઃખ છે જ નહીં. શું આત્માને સુખ અને દુઃખની કોઈ અસર જ નથી. પ્રશ્ન જ નથી, એનો સ્વભાવ જ નથી લેતો. હા, તો પછી એને વિટામિન કેમ બની શકે? દુઃખ આત્મા એટલે વ્યવહાર આત્માની વાત કરી. આ વ્યવહારની વાત છે. કઈ રીતે સમજવાનું? કારણ કે આત્મા એટલે શું સમજવાનું? આપણે શુદ્ધાત્મા થયા પણ હજુ થઈ નથી ગયા. એટલે થવા માટે એટલે તમને આ પ્રયોગ કરે. જો ને આપણે કેવું બોલ્યા, એટલે પ્રયોગ કરાવો, દવા કરવી પડે એટલે કડક. કવિરાજી પદ ચલાવતા હતા. અરે પેલું કંકુ છાપેલી જ કરો ને આપણે, બહુ છાપી નાખે છે. એ સાચી વાત છે. દાદા એક વખત દાખલો આપ્યો હતો સર્વે દાદા આ કંકોત્રી છપાઈ છે, કંકુની તે ખરી વાત ને જયંતિભાઈ? અવસ્થિત અતિથિ જ આમંત્રેલા. દાદા કહે છે આપણે કુદરતના મહેમાન છીએ. આ શબ્દો ગંભીર છે. આપણે કુદરતના મહેમાન છીએ જન્મથી જ. એક ગેસ્ટ ઓફ નેચર, એઝ એ ગેસ્ટ તરીકે આપણે જન્મ્યા છીએ. એ સાચી વાત જયંતિભાઈ?
100%. જયેન્દ્રભાઈ, આવા સર્વે અવસ્થિત અતિથિ જે આમંત્રેલા, અતિથિ એમને માન, પણ એ આપણે કુદરતી ગેસ્ટ આવ્યા કેવી રીતે? આપણને કયું ઇન્વિટેશન થી મળ્યું? તો કે આપણને પહોંચાડેલું ઇન્વિટેશન તે આપણું ઇન્વિટેશન. કુદરતમાં એ ઇન્વિટેશન આપણે ઓલરેડી અવસ્થિત રૂપે ઓલરેડી પહોંચાડી દીધું હતું, અને અવસ્થિત રીતે પહોંચાડી દીધું હતું એટલે એ જ કુદરતના અવસ્થિતના અતિથિ આમંત્રેલા સ્વરૂપે આપણે બની ગયા. અને એના કારણે આજનું વ્યવસ્થિત પૂર્વે ચિત્ર ચિતરેલા, એટલે આજનું વ્યવસ્થિત એટલે કુદરતી ગેસ્ટ આજે આવ્યા. આ કેટલું ગુડ વિજ્ઞાન સુંદર 2 લાઈનમાં સુંદર આપ્યું છે. વ્યવસ્થિતની સમજણ કેટલી સુંદર છે. અવસ્થિતનું વ્યવસ્થિત છે પૂરું સાયન્સ. જયેન્દ્રભાઈ, હા, એ કલ્પના નથી, એક્ઝેક્ટ ફેક્ટ છે. જગત આખું ફેક્ટ છે, ભ્રાંતિ છે નહીં. વ્યવસ્થિત એ ફેક્ટ છે, વ્યવસ્થિત કરતા છે એ ફેક્ટ છે. ગોડ એ ફેક્ટ છે, ગોડ એ ક્રિએટર નથી એ ફેક્ટ છે. ક્રિએટર વગર જગત કોઈ દિવસ રહ્યું નથી એ ફેક્ટ છે. એટલું બધું કઈ રીતે વિજ્ઞાન નથી આપ્યું દાદાએ. જયંતિભાઈ, બરોબર છે? હે, રાઈટ ઓર નોટ? તો પછી બસ, તો આપણે ચાર્ટર્ડ એન્જિનિયર રીતે આપણે બધાને વાત કરવાની. આ કીર્તન કેન્દ્રમાં કરશો, આ કવિરાજ જોડે બેસીને તમે આપો એમને વચન આપ્યું, વચન આપ્યું તમે. આવો, ચલો આવો. અતિથિનો અર્થ ઘણા લોકોને અત્યારની પેઢીને ખબર ન હોય. અતિથિ એટલે તિથિ વગર આવી ગયેલા મહેમાન. અગાઉ દેશમાં શું હતું, આવા સાધનો હતા નહીં કોઈ, એટલે અઠવાડિયે કોઈક મહેમાન આવે પછી 5-10 દિવસ સુધી 15 દિવસ સુધી આવે નહીં ને તો આમ વડીલો ઘરના રાહ જોતા કે હાડું કોઈ અતિથિ આવ્યું નથી, મહેમાન આવ્યું નથી, આવે તો આનંદ થાય. પણ આ તો પોતે જ આમંત્રણ આપેલા અતિથિ છે. આપણો જે વ્યવહાર અત્યારે પ્રાપ્ત છે એ તો પોતે આમંત્રણ આપેલા અતિથિ છે. સર્વે અવસ્થિત અતિથિ આમંત્રેલા, સર્વે અવસ્થિત અતિથિ આમંત્રેલા. આજનું વ્યવસ્થિત પૂર્વે ચિત્ર ચિતરેલા. આજનું વ્યવસ્થિત પૂર્વે ચિત્ર ચિતરેલા. સ્વાગત સ્વાગતથી ઉમેરો જગ ઉદધી. સ્વાગત સ્વાગતથી ઉમેરો જગ ઉદધી. સૌને વળગેલી આમંત્રિત કર્મ બંધી. સૌને વળગેલી આમંત્રિત ઉદધી એટલે ભવસાગર. પોતે સ્વાગત કરીને આમંત્રણ આપેલો આખો ભવસાગર, સંસાર સાગર પોતાનું ચિત્રામણ છે. સ્વાગત સ્વાગતથી ઉમેરો જગ
ભવસાગર કેવો છે? કહેવાય સાગર, પણ પાણીનું ટીપું નથી. વગર પાણીના સાગરમાં તરે છે જીવ બધા. સૌને વળગેલી આમંત્રિત કર્મ બંધી, સૌને વળગેલી આમંત્રિત કર્મ બંધી. હવે ફોરેનર્સ માટે છે ને કર્મ કે આ એ નહીં સમજે, એટલે સાયન્ટિફિક કે આ રીતે આનું બંધારણ થાય છે, આવું ફીલિંગ થયું હતું એની આ ઇફેક્ટ છે. આવું કંઈક તમે કરી શકશો. આ સૌને વળગેલી આમંત્રિત કર્મ બંધી, સૌને વળગેલી આમંત્રિત કર્મ બંધી. પોતે કંકુથી છાપેલી કંકોતરી, પોતે કંકુથી છાપેલી કંકોતરી. કાશી નામની પવિત્ર નારતી, કાશી નામની પવિત્ર નારતી, ચંચળ નામની ચરિત્ર વળગણ હતી, ચંચળ નામની ચરિત્ર વળગણ હતી. જ્યારે ચંચળનું ભૂત પ્રવેશે કાશી, ત્યારે વિચિત્ર લખણ ઉપહાસી. કાશી નામની પવિત્ર નામ હતી એટલે પોતાનું હું પણ તો બધાને વાલું જ હોય છે. હું પણામાં કોઈને આ પવિત્ર જ રાખે છે બધા. ટીના નામની એક બેન હતી અને મેં પૂછ્યું શું કરતા હતા, તો હું બહુ સુંદર સ્ત્રીને જોઈ રહી હતી. મેં કીધું એમ આટલો વખત? પછી શું કર્યું? તો કે પછી અરીસો ઊંધો મૂકી દીધો. દરેક જીવને પોતે પોતાની રીતે રૂપાળું જ લાગતું હોય છે. ચરિત્ર વર્ગણ હતી. શું વર્ગણ હતી? એ જ ને સાહેબ, કોઈને આ વર્ગણ છે તે કોઈને નથી અને વર્ગણ છોડે એવી નથી. એટલે પેલું પોતાનું પવિત્ર બધા જ રહેવું છે, પણ પેલી વળગેલી જ્યારે એનો પ્રભાવ બતાવે છે ત્યારે જાત જાતના લક્ષણો બધા નીકળે છે. ગમે તેવું હોય પવિત્ર તો એ પણ લક્ષણ બદલાઈ જાય છે. લક્ષણ
ટોટલ જ બદલાઈ જાય છે. એનામાં જે નતા લક્ષણ ક્યાંથી આવ્યા કે બહારના ભેગા તો છે અવકોષ આવ્યો છે. હવે આગળ જવાનું એટલે એટલી રૂપાળી હતી. આ તો જે કથાઓમાં બધું આવે છે એ રીતનું દાદા એક આપતો હોય પણ ત્યાં નથી તે હાવ અપણ ગામડાની બાયડી કંસો શું સો ને જ્યારે ચંચળનું અંદર પ્રવેશ આવી જાય ત્યારે who are you? What do you mean your mind? આવું બોલવા માંડે. Yeah.